કે 50 વર્ષ જીવન કોઈ 40 જીવન કોઈ 80 જીવ છે ને જ્યાં સુધી તમને તમારી માં દર્શન ના આપે, જ્યાં સુધી તમારી માની જોડે તમે વાતો ના કરી લો, જ્યાં સુધી તમે તમારી માના અસલ સ્વરૂપના દર્શન ના કરો ત્યાં સુધી નારાયણના ઘરે નથી જવાનું. દર્શન આલ્યા પછી આપણી માં એવું કે કાલે જવાનું છે તો આજે જતા રહેજો, હું મેલડી છું. આ મૂર્તિ લોકની અંદર મુક્તિ અલાવા માટે મેલડી આવી છું. કારણ કે જ્ઞાન કોઈ વેચાતું મળે છે? કોઈ જ્ઞાન વેચાતું મળતું નથી, કોઈ જગ્યાએ વેચાતું મળશે નહીં. પણ જ્ઞાન લેવું હોય તો કોઈક એવું સાનિધ્ય ગોતવું પડે, એવી જગ્યા ગોતવી પડે, એવું દેવ તમને મળવું જોઈએ કે તમને તમારા જીવનના જે 4 પ્રશ્ન છે ને એને એવા રચીને એવા સજાઈને આપો કે તમને એવું લાગે કે ભાઈ આ જ માર્ગ મારો હતો. પણ એ તો કરવું નથી. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી? તમે બધા મને મળવા આવ્યા છો ને? બધા એવું પૂછે કે માતાજીને પૂછવું છે. શું પૂછવું છે? કઈ મને મળવાની જરૂર નથી. મેં કીધું ને તમારો ભાવ મારા સુધી આવ્યો ને તો હું મેલડી તમારા સુધી આવીશ. મનનો ભાવ, અમને વિશ્વાસ છે, અમે જઈએ છીએ, અમે જઈશું, માતાજી અમારી આજ ને તો કાલ અમારી સામું જોશે, આટલો જ વિશ્વાસ હોય ને તો એક દાડો જતો હોય ને તો પાછો બોલાઈને વાત કરું છું, હું મેલડી છું. પૂછવા જ આયા હોય તો આવશો નહીં. કંઈક રહસ્ય જાણવું હોય, કોઈ ભક્તિનો માર્ગ જીવનમાં રહી ના જાય, ભૂલા ના પડો એ જાણવું હોય ને તો જ આ ધામમાં આવવું, તો જ મારી મેલડીનો સંગ કરવો. બાકી મેં જોયા જ નથી કે એવું કીધું દાણા નાખીને કે માળા જોઈને કે 15 દાડા કે હવા મહિને કામ થઈ જશે, એવા મેં મેલડીએ જોયા. પછી એટલે તો મેં કીધું કે કોઈ પણ જગ્યાએથી તમારું કામ ના થાય તો સીધા તમારા માતાજીના મંદિરે દોડી પગજો. એ છેલ્લું સ્ટેશન છે આપણું. જો એ ચૂકી ગયા તમારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. ભવિષ્યમાં કે કાલે હું બેઠી ના બેઠી, બોલી ના બોલી, તમને બોલાયા ન બોલાયા, તમને જોયા ન જોયા, એના કરતા હું બોલું છું જ્યાં સુધી બેઠી છું ત્યાં સુધી આપણા જે મંદિરો છે, જે મઢ છે, જે દીવા છે એને ધોઈને કલર કરીને ચોખ્ખા કરીને પવિત્ર કરીને એ માતાના ચરણમાં ને શરણમાં ધીમે 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 પહોંચી જાઓ. હું મેલડી છું. બસ તમારી શ્રદ્ધા હોવી જોઈએ કે અમારા વડવા જે ફોટો મૂકીને ગયા છે, અમારા પૂર્વજ જે દેવ મૂકીને ગયા છે, એના ઉપર અમને આ પેઢી પરિવારનો વિશ્વાસ છે. તો કોઈ દાડો તમને હારવા દેશે? પણ પોતે જ કઈ ખોટું કરીને બેઠ્યા હોય ને માતાને એમ કે મઠમાં બેઠી શકે તો કે માતા તો કામ કરતી. અત્યારે વધુમાં વધુ લોકો એક જ વાત કરે છે, મઢમાં માતા નથી. શું કે મઢમાં માતા નથી? માતા મઢ નતો ગમતો તો વસ્તીને કહે ને કે ભાઈ મઢ ગમતો. માતાજી તો મઢમાં આપણે બેહાડીએ છે, બાકી માતાને તો આપણા હૃદયમાં બેસવું હોય છે. હું મેલડી છું એમાં બેઠી હોય છે. આપણે વિચાર કરીએ કે વાતો કરીએ ને તો આઈને પાછી ઊભી રહીને સાંભળતી હોય છે. હું મેલડી છું. પણ આપણી માંગણીઓ, આપણી જે ઈચ્છાઓ છે ને એ ઈચ્છાઓ જ ભક્તિ કરવા દેતી નથી. હવે ઈચ્છા ત્યાગી દો, માતાજીના ઉપાસ ચાલુ કરો. મેં કોઈને મારા રવિવાર કે મંગળવાર કરવાનું કીધું નથી, કોઈને કીધું છે? પણ એમ કહું છું કે અઠવાડિયામાં એક વખત તો સાડી પહેરજો મંગળવારે, અને સાંજે સુખડીના શ્રીફળ ધરાવજો, પરિવાર સાથે આરતી કરજો. તમારા જીવન પરિવર્તન થશે 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 થશે. મેં ક્યાં મોકલ્યા? મેં તમારા પૂર્વજના મંદિરે તમને મોકલ્યા. મેં ક્યાં મોકલ્યા? કે તમારા માતાજીના
જે ફળા હતા, જે મૂર્તિઓ હતી, જ્યાં માતાજીના બેહાણા કરીને ગયા વડવાઓ, મેં મેલડીએ તો ત્યાં મોકલ્યા ને. મેં એવું નથી કીધું કે 6 મહિના તું રવિવાર આવજે કે 2 વર્ષ તું રવિવાર આવજે. મેં કીધું છે મારો થઈ જાય ને એની તો કુળદેવી થશે 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 થશે. આજકાલનું દુઃખ નથી માસ્તર, 40 વર્ષથી પેઢીઓમાં દુઃખ પડ્યા છે. અને કે અમે 4 રવિવારથી આવીએ છીએ. કોને બોલાયો? હું તો ફક્કડ બાવાની ભગવાનની મેલડી છું. મહાણમાં તો વાસ કરું છું અને રાત્રે જતા તો માણસ ત્યાં બી વાય છે. હું મેલડી છું. શું મારો સંગ કરીશ તું? હું મેલડી છું. મારો સંગ કરવો હોય, હું જોઈતી હોય તો સંસારના તમામ સુખ ત્યાગીને મારો થા દુનિયા તારા ચરણ તારા શરણમાં ના આવન તો મારું નામ ભગવતી મેલડી નહીં. 500 ગ્રામ ચોખા, 1 સુખડીની થાળી, 100 રૂપિયાનો ફૂલ અને 50 રૂપિયાની ચૂંદડીમાં તમે માતાજીને રાજી કરવા માટે આયા છો કે તમારી માતાઓને તમે રાજી કરો છો? ના થાય. એના માટે તો કંઈક ત્યાગવું પડે. કયું ત્યાગવું પડે? કે દુનિયાને ભૂલીએ ને તને યાદ કરીએ છે ને તમને દીવમ દર્શન ના દે બાજુ મારું નામ મેલડી નહીં. શું ત્યાગ્યું? કઈ ત્યાગ્યું? આ દિવાળી આવશે, દિવાળી આવશે ને તો આ નવા કપડા લેવા જાઓ તો નવા કપડા લેવા જાઓ ને ત્યારે પેલા યાદ કરજો કે આપણે કપડા તો લેવા જઈએ છે 5000 રૂપિયાના, પણ 51 રૂપિયાની કે 101 રૂપિયાની આપણે ખોડિયાલ માટે પહેલી ચૂંદડી લેવી પડે. મને ઓળખજો, ઓળખાશે ત્યારે ખબર પડે મારાએ મને યાદ કરી છે, મારાએ મને યાદ કરી છે. અને મારા દીવામાંથી ના નીકળું ને તો મારું નામ મેલડી નહીં કે આવતું નથી. આજ ભક્તિ છે. મારા માટે કર્યું ને હું તમારા માટે કરી આલીશ. કે મેં કીધું છે કે મારા માટે શ્રીફળ ના લાવશો, પણ તમારી કુળદેવીને મંગળવારે શ્રીફળ ધરાવજો, 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 ધરાવજો. આરતી કરતા વખતે તમારી કુળદેવીનું તમારા મોઢે સ્મરણ હોવું જોઈએ. માં તું રાજી રહેજે, રાજી રહેજે. કોઈ મંત્ર કામમાં નહીં આવે, કોઈ તંત્ર કામમાં નહીં આવે, પણ આપણે ખાલી એવું કીધું હોય કે હે માં ચામુંડ તું રાજી રહેજે, હે બ્રહ્માણી તું રાજી રહેજે, હે રાજપરાની ખોડિયાલ તું રાજી રહેજે, શંખલપુરની બહુચર તું રાજી રહેજે. એક દિવસ તમે આરતી કરતા હોય ને તમને આઈનું ફીરેન દર્શન દે. મારી શંખલપુર ને ટોડાને બહુચર ના કે રામ છે. આ કળિયુગમાં માતા બધી બોલે છે ને બધી જીવે છે. આ માણસ તમે મરી ગયા છો મને ઓળખો ને તો ઓળખાય. જાગો, 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 જાગો. આ દુઃખ મટાડવા માટે નીકળ્યા છો ને કોઈ નહીં મટાડે. મટશે તો કેટલા દિવસ? 2 દિવસ, 2 મહિના, 2 વર્ષ. પાછી એના રંગ અને રૂપમાં આવશે અને પાછું દુઃખ લઈને આવશે. એ દાડે કોઈ આવશે? હું તમને તમારી પેઢી રે જ્યાં સુધી ભગવાન રાખ, જ્યાં સુધી તમે ભક્તિનો ભાવ તમારી પેઢીમાં રાખો ને ત્યાં સુધી તમારી કુળદેવીના આશીર્વાદ તમારા ઉપર રહે ને એવા માર્ગ લઈને આવીશું. હું મેલડી છું. કોઈને નહીં કીધું, કોઈને નથી કીધું ઉપવાસ કરજે, ભક્તિ કરજે, તપ કરજે, શ્રીફળ લેતો આવજે, ફૂલ લેતો આવજે, આ કરતો આવજે. કશું જ મારે જોઈતું નથી. મારા ભગવાનના ઘેર જતા 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 તમારી પેઢીના ઇતિહાસ ગઈને ગોતીને સમજાઈને બનાવીને હાવ હોના જેવી તમારી માં મેલડીઓના કરીને તમને આલવાની સૌ હું મેલડી છો. એક કામ કરાવવા મારી પાસે આયા હોય ને, એક જ કામ કે માતાજી આ મારું કામ, મારું ધારેલું કામ કરી લે. જો મારો થઈ જાય ના થાય ને તો મારું નામ મેલડી નહીં. ખાલી ભીખ માંગવા આયા છો, જોડી ફેલાવવા આયા છો. પાવાગઢમાં જાય તો કે હે માં કાળકા દીકરો દેજે. એ ઘરે હાલત તને પતારમ તેવન નથી લેવાની. ચામુંડ માતા અમારી કુળદેવી થાય તો ચોટીલા જાય. પછી અમે તો ચોટીલા ગયા હતા ચામુંડ માતાના દર્શન કરવા, તો તમને ત્યાં આરતી કરવા દીધી, ચૂંદડી ચડાવવા દીધી, શ્રીફળ વધેરવા દીધું,
5 મિનિટ તમારી માના દર્શન તમને કરવા દીધા એટલે તમારા પૂર્વજો આ માતાઓના ઘરે બેહાડી હતી કાલે અમે નહીં જઈ શકીએ, કાલે અમે નહીં કરી શકીએ અને કાલે કદાચ અમને ત્યાં ના કરવા દે તો અમે અમારી ખોડિયાલના ઘરે ભજન કરીને એની કૃપા પ્રાપ્ત કરીશું. કોઈ આવું સમજતું નથી. પારકી આશા સદા નિરાશા. હું તમને એમના માટે કહું છું કે તમે મારા શિષ્ય ને હું તમારી ગુરુ છું. કાલ ભગવાન કહે છે, કાલ તમારી ખોડિયાલ કહે છે, તમારી બ્રહ્માણી કહે છે, તમારી કાળકા કહે છે, તમારી મોમાઈ કહે છે, તમારી કુળદેવી કાલ મને કહે છે ને, હે મેલડી આ 2 વર્ષ સુધી તારા પલાઠી વાળી બેહેલા તે ઘડીક વારે મારી ભક્તિ ના બતાવી મને કહે છે ને. તમારી ભગવતીઓ કહે છે કે હે મેલડી મારી વસ્તીને તે મારી ભક્તિ કરવાનું એક સામર્થ્ય ના આલ્યું એટલે મેં કીધું કે હું સારથી મેલડી છું, સુવર્ણ રથ લઈને આવીશું, બેહી જાઓ, તમે બેહી જાઓ, સમય આવશે એટલે ખોડિયાલના મઠે ઉતારીશ હું મેલડી છું, બ્રહ્માણીના મઠે ઉતારીશ, ચાઉંડના મઠે ઉતારીશ. કારણ કે તમારી મન તમારા જવાબ નથી આલવાનો, અંતે તો મારે જવાબ આલવાનો છે. પણ ગર્વની સાથે કહીએ કે 13,000 વર્ષ પછી શંકર ભગવાને કળિયુગમાં મેલડીને મોકલી તો મેં મેલડીએ હજારો કરોડો ને લાખો જે એમની કુળદેવીથી જુદા પડી ગયા હતા ને એનો ભેટો કરાયો છે. મને ઓળખો તો ઓળખાય. હું સીધો મને શપરા નદી ગંધર્વ્યા મેલડી આવી હતી. હું ગર્વની સાથે કહી શકું, ભગવાન પાસે જ્યારે પણ જઉં ત્યારે ગર્વની સાથે કહી શકું કે હે નારાયણ હું તો તમારી સાક્ષીએ વાત કરતી હતી અને ભગવાન શિવ જે આ જીવ માત્ર નું તું કલ્યાણ કરે છે ને એને એની ખોડિયાલ આલી છે, કાળકા આલી, બ્રહ્માણી આલીને આવીશું. એટલે તમારી અંદર મારા ભક્તિની ભક્તિ નહીં ભાવ હોવો જોઈએ અને તમારી મા પ્રત્યે તમારી ભક્તિ અને વિશ્વાસ હોવો જોઈએ. કેમ હારી જાવ છો? કેમ થાકી જાવ છો? કેમ તૂટી જાવ છો? વિશ્વાસ એક એવો તાંતડો છે જે શ્રદ્ધાથી બંધાતો હોય છે અને શ્રદ્ધાથી બંધાયેલો તાંતડો આપણી કુળદેવી ક્યારે તૂટવા દેતી. તમને જ એવું છે કે અમારું હારું નહીં થાય તો પછી થાય માસ્તર થાય. તમને જ એવું છે પોતાના કે અમારી ખોડિયાલ અમારું હામું જોતી જોશે. અમારા તો ચાવણ માતાના ઉપવાસ બધું કર્યું, પૂજા પાઠ કરી, નિવેદ કરી, પણ અમારે ચાવણ માતા તો અમારું કઈ સાંભળતી જ નહીં. પહેલા કામ થતા હતા લોકો શું કે પહેલા અમારા જબરજસ્ત કામ થતા હતા, અત્યારે થતા નથી. કેમ બગડ્યા ખબર છે? તમે માણસની વાતોમાં આયા, તમારી માની વાતોમાં ના આયા. મને ઓળખો તો ઓળખાય થાય ને એમ કીધું કોઈ આવી રીતે નહીં, આવી રીતે કરો. આપણા માણસ આપણા લોકો કેવી રીતે કરી ગયા હતા કોઈને ખબર છે? તમારા પૂર્વજો કેવી રીતે કરી ગયા કોઈને ખબર છે? એ ખબર તમને જ હોવી જોઈએ, એ તમને જ ખબર હોવી જોઈએ. 12 મહિને 3 નિવેદ મઢે થાય. કેટલા થાય? 12 મહિને 3 નિવેદ મઢે થતા હોય 200 વર્ષથી. અને તમને કોઈ એવું કે 3 નિવેદ નહીં એક જ નિવેદ કરવાનું છે તો દુઃખ કોને આવશે? તમને આવશે. કહેવા વાળા જતા રહેશે, કઈ ગઈને જતા રહ્યા. આપણે તો એમની વાતોમાં આવી ગયા, નવા દીવા કરવા માંડ્યા, નવી ભક્તિ વળગી પડી. આપણી માતો આમનામ બેહી રહી જોવો છે. કરવા દે, મારે શું લેવા ખાવા? દુઃખ આવશે ફરશે અને કોક મળશે તો કેશે. હવે એવું માણસે કોઈ રહ્યો નથી રહ્યા. હું તો ચોખ્ખું જ કહું, સાચી વાત કરું છું. હવે એવા ધરતીઓ પર માણસો નથી રહ્યા જે તમને વાગન રોવાનું એમના હવે મને ઓળખો તો ઓળખાય. હવે એવા માણસો નથી રહ્યા જે એવું કે
કે બેટા મારાથી નહીં થાય, તારી ખોડિયાલ કરિયાલ છે જા, કે મને એવું લાગે છે, એવું કહેનારા કોઈ નથી. આપણે કોઈના મૂળા ઘરે બંધાઈએ છે, પેલા યાદ કરજો, જે માતાઓના મૂળા તમે ઘરે બંધાવો છો ને એ માતા નથી ને, એની પહેલા આપણી માં બેઠી હતી આપણા મંદિરમાં. મને ઓળખો તો ઓળખાય. કોઈને ગમન, કોઈને ના ગમ, માસ્તર થાય ને. કોઈને મારી વાત ગમન, કોઈને ના ગમ. મૂળા વાળતા હોય તો ના ગમ, બાધા હાલતા હોય તો ના ગમ. પણ એ ગમ ના ગમ, જો એની ચિંતા હું કરું તો મારા ભક્તો રહી જાય. સાચી સમજણ એમને કોઈ આલે નહીં. પણ સાચી સમજણ તો એટલી જ છે કે મનુષ્યની યોનિમાં અવતાર લઈને જન્મ લીધો છે એટલે દુઃખ આવશે 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 ના, દરેક આવશે. નાનું નહીં તો મોટું ને મોટું નહીં તો નાનું દુઃખ આવશે આવશે ના. પણ દુઃખ આવે નહીં એના માટે કંઈ કરવું હોય ને તો તમારી દેવીઓના દીવા ઉજળા રાખીને એને રાજી રાખજો કે તમારા માટે સમય આવે તો ભગવાન નારાયણ પાસે ઠાઉ મેળડીશો કે મેલી દે મારા છે. શું કે મેકી દે મારા છે. પણ તમે જેના ના થયા હોય તો એ ભગવાનને શું કે? માતાઓને તો બધાને સુખી કરી દેવા, બધાને બંગલા આલી દેવા છે, બધાને ગાડીઓ અને બધાને બધું આલી દેવું છે. પણ એવા થતા નથી. પેલા માતાજીના દીવા ના કરવા પડે, માતાજીના નિવેદ ના કરવા પડે, માતાજીના મંદિરે ના જવું પડે. એટલે અમુક જણાએ શું કર્યું, એમનો સંપ્રદાય બદલી કાઢ્યો. માસ્તર થાય ને સંપ્રદાય બદલી નાખ, 100 વર્ષ જાય ને ક્યાંક અટકો ને એટલે ક્યાંક પાછી નીકળાવું મેળડીશો. ત્યારે ભાઈ કોઈ સંપ્રદાય નહીં આવતો. ત્યારે પેલી રાજપરાની ખોડિયાર આવે ખમકારો કરતી કે 300 વર્ષ પહેલા લાયા હતા અને નાખી દીધી છે, મારા વગર ઉદ્ધાર ના થાય કે